તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકા કચેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। દશેરા અને ગાંધી જયંતિ નિમિત્તે તાપી જિલ્લાના નવરચિત ઉકાઈ તાલુકાનો વિધિવત પ્રારંભ। રાજ્ય સરકાર હંમેશા પ્રજાહિતમાં નિર્ણય લે છે। તાપી જિલ્લાને ઉકાઈ તાલુકાની ભેટ। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે દશેરાના પાવન પર્વ તેમજ ગાંધી જયંતિના શુભ દિને આજે સોનેરી દિવસ ઉગ્યો હતો। અહીંના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે રાજ્ય સરકારે તાપી જિલ્લાના 8મા તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યો, જેનો વિધિવત પ્રારંભ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ સમારોહ ઉકાઈ જૂનું જલ ભવન ખાતે યોજાયો। સૌ તાપીવાસીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક સંભાળનું બન્યો હતો। મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે સૌને દશેરાની શુભકામના પાઠવતા જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપણને દશેરાના દિવસે નવા ઉકાઈ તાલુકાની ભેટ આપી છે, જે આપણા માટે આનંદનો દિવસ છે। તાપી જિલ્લો 99% આયુષ્માન કાર્ડ સાથે રાજ્યમાં મોખરે રહ્યો છે। છેવાડાના માનવીને અગવડ ન પડે તે માટે આજથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો પ્રારંભ થઈ ગયો છે। નવા તાલુકાના નિર્માણથી અહીંના લોકોને ઘણા ફાયદા થશે। છેવાડાના માનવી સુધી પહોંચવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા લોકબોલીમાં જણાવ્યું કે સોનગઢ ખૂબ જ મોટો તાલુકો હતો, તેના વિભાજનથી લોકોને ફાયદો થશે। દૂર દૂરના ગામડાના લોકોને પડતી મુશ્કેલીનો અંત આવશે। તાપી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે જણાવ્યું કે આજથી ઉકાઈ તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે। લોકોના કામો ઝડપી થશે, સાથે નવા તાલુકા માટે સૌને શુભકામના પાઠવી। ઉકાઈ તાલુકાના લોકાર્પણ પ્રસંગે મામલતદારશ્રીએ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓની કચેરીનો શુભારંભ કરાવ્યો, તેમજ મહાનુભાવોના હસ્તે પોષણ માસ નિમિત્તે આંગણવાડી બહેનો ભૂલકાને પોષણ કીટ અર્પણ કરાઈ। ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું। આ સમારોહમાં પદ્મશ્રી રમીલાબેન ગામિત, સંગઠન પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામ નિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડ, વ્યારા પ્રાંત અધિકારી સંદીપભાઈ ગાયકવાડ, મામલતદાર રાકેશભાઈ રાણા, તાલુકા વિકાસ અધિકારી, પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારી, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ ઐતિહાસિક દિવસના સાક્ષી બન્યા। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, જિલ્લા બ્યુરો ચીફ, તાપી।